તો ફાઇનલી મિત્રો ભાવનગર બસ સ્ટેશને પહોંચી ગયો છું. ઈમાનિયા મોલમાં આવી ગયા છે તો થોડીક શોપિંગ કરતા આવીએ. હવે બાકી આજુ લીધું છે થોડું ઘણું. મિત્રો શોપિંગ થઈ ગઈ છે અને આ બ્લેક શર્ટ લીધો છે અને એક ટી શર્ટ લીધું છે. આજો રોહિતભાઈ આપણા જેની વાત કરતો હતો હું, મારા ફ્રેન્ડ આ આવવાનો હતો ત્યાં છે રોહિતભાઈ. હવે મિત્રો બસ મળી ગઈ છે ને હવે સીધા નીકળી આપણી મોવા. તો કેમ છો મિત્રો? હોપફુલી બધા મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું. તો અત્યારે સવારના 7 વાગે છે અને હું નીકળું છું ભાવનગર માટે. આ જો મને તુષાર અત્યારમાં ડ્રોપ કરવા આવ્યો હતો. તો ભાવનગર જવાનું છે, થોડુંક પર્સનલ કામ છે ઘર માટેનું, તો એ પતાવવા માટે ભાવનગર છે જવું પડશે. તો હવે બસને વાટે છે, હજી પૂછવા નથી ગયા. આવીને બ્લોગ સ્ટાર્ટ કરી દીધું તો પેલા બસનું પૂછતા આવીએ, નકર એ નીકળી જાય નહીં તો લોચા લાપસી થઈ જાય. તો ચાલો બસનું પૂછતા આવે પછી નીકળીએ સીધા ભાવનગર. ચાલો મળીએ. ફાઇનલી મિત્રો જો બસ મળી ગઈ છે, હું બેસી ગયો છું. ના તુષાર પાછો રિટર્ન આવું ત્યારે લેવા આવજો. હની હા વાંધો. ચાલો તો બસ મળી ગઈ છે, હવે તો સીધા નીકળી. હાલ તુષાર ભાગી હે. ફાઇનલી મિત્રો ભાવનગર બસ સ્ટેશને પહોંચી ગયો છું અને અત્યારે લગભગ 9:30 જેવું થઈ ગયું છે. તો બસ સ્ટેશને ઉતરી ગયો, કેમ કે અહીંથી જે મારે લોકેશનમાં જવાનું છે લોકેશને એ થોડુંક જ છે નજીક, તો બસ સ્ટેશને ઉતરી ગયો. તો પહેલાં તો કામ પતાવતા આવીએ આપણે, પછી જોઈએ આગળની પ્લાનિંગ. તો ચાલો મળીએ. ફાઇનલી મિત્રો હવે થોડુંક કામ હતું તે કામ પતાવી દીધું છે અને હવે કાંઈ પ્લાનિંગ નથી. તો હવે સીધા આપણે વિચાર છે કે હિમાલયા મોલમાં એક આંટો મારીએ, કેમ કે ભાવનગર આવ્યા તો કંઈક તો બેનિફિટ થવો જોઈએ. તો થોડુંક કામ હતું તો કામ પતાવી દીધું. હવે આપણે હિમાલયા મોલમાં જઈએ. ચાલો મળીએ ને. ફાઇનલી મિત્રો રસ્તા મળી ગઈ છે, હવે સીધા હિમાલયા મોલ બાજુ જઈએ છીએ. રિક્ષાનો રેટ થોડો વધારે કીધી છે પણ કાંઈ નહીં, જવાનું છે. આવ્યા તો જતા થોડું કામ હતું થોડીક વાર લાગી, કેમ કે 9:30 વાગ્યાની વાત હતી ને અત્યારે હાલમાં 11 વાગે છે. એ બધું કામ પતાવી દીધું. હિમાલયા મોલમાં જઈએ અને જોઈએ સારું કંઈક હશે તો જઈએ અને પડીએ ત્યાં. ચાલો. ફાઇનલી મિત્રો બધું કામ બામ પતાવીને હવે જો હિમાલયા મોલમાં આવી ગયા છે, તો થોડીક શોપિંગ કરતા આવીએ. કેમ કે ભાવનગર આવ્યા છે ને થોડુંક કામ બધું પતી ગયું, તો આવ્યા તો થોડુંક શોપિંગ કરી લે. બાકી જો આ હિમાલયા મોલ છે, જઈએ અને જોઈએ શું છે. ચાલો અંદર મળીએ. તો ફાઇનલી જો મિત્રો મોલમાં આવી ગયો છે. આવો કંઈક મોલ છે હિમાલયા મોલ. તો અત્યારે તો ઘર માટે ચોકલેટ ને એવું લેવાની હતી, તો વિચાર છે કે આ 2 લઉં, બાકી જોઈએ
હજી થોડુંક લેવાનું છે અને મારી શોપિંગ પણ બાકી જ છે હજી, પણ આ તો પહેલાં ઘરનું પતાવી દઉં. તો ચોકલેટ લઈ લઈએ પહેલાં, પછી જોઈએ આગળ શું શું છે. કદાચ એને મળતા છે. ચાલ તો મિત્રો ઘર માટે ચોકલેટ લેવાની હતી, ચોકલેટ લઈ લીધી. બાકી થોડીક વધારે ચોકલેટ લઈ લીધી છે. આ લીધી છે 2-3, અને અમારા માટે એક પરફ્યુમ લીધું છે. બાકી તો કાંઈ હવે નજરમાં આવતું નથી, તો કાંઈ લીધું નથી. અને બાજુમાં જુડિયો છે, તો ત્યાં કપડાં જોતાવી મારા માટે જોવા જવાનું છે. ઘરની શોપિંગ તો થઈ ગઈ, હવે બાકી આ જો લીધું છે થોડું ઘણું, તો ટ્રોલી કરાવી નાખીએ અને મળીએ પછી. ફાઇનલી જો મિત્રો થોડીક ઘરની શોપિંગ થઈ ગઈ છે. હવે કપડાં લેવા બાજુમાં જુડિયો છે, તો કપડાં લેવા જવાનો વિચાર છે. બાકી આવો કંઈક છે હિમાલયા મોલ, બહાર જઈ ચાલ. હા તો જો મિત્રો હવે બહાર આવી ગયા છે. અને વરસાદ હું ક્યારનો નીકળ્યો છું, મહુવાથી નીકળ્યો ત્યારથી લગભગ અડધી કલાકથી વરસાદ કન્ટિન્યુ ઝરમર ચાલુ જ છે. બાકી જો આ જુડિયો છે, અંદર જોઈએ કપડાં કેવા. ચાલો અંદર જઈએ. મિત્રો જો મોલમાં આવી ગયા છે આપણે, ક્યારનો હું પહોંચું છું પણ કાંઈ કપડાં પસંદ આવતા નથી. આ એક શર્ટ પસંદ આવ્યો છે હમણાં વેસ્ટામાંથી. બાકી આવો કંઈક મોલ છે. બોઈસ માટે બહુ 50 કપડાં છે, ગર્લ્સ માટે. બાકી આ શર્ટ પસંદ કર્યો છે, ટ્રાય કરીને જોઈએ કેવો લાગે છે. બાકી આવો મોલ છે. બહુ શોપિંગ તો કરાય એવું નથી, કેમ કે બહુ કાંઈ ખાસ પસંદ આવતું નથી મને, તો આ ટ્રાય કરી લે બસ. A few moments later. ફાઇનલી મિત્રો શોપિંગ થઈ ગઈ છે, અને આ બ્લેક શર્ટ લીધો છે અને એક ટી શર્ટ લીધું છે. જો કાંઈ બહુ પસંદ ન હોય એવું તો 2 વસ્તુ અત્યારે લીધું છે. બાકી આમેથી થોડીક શોપિંગ કરી અને અહીંથી આ 2 વસ્તુ લીધું. સારું છે. ક્યારેક આવો ભાવનગર તો જુડિયોમાં આવજો, હિમાલયા મોલનો. સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. બાકી સારું, ચાલો શોપિંગ થઈ ગઈ, પેમેન્ટ કરી દઈએ ભાઈને અને મળીએ પછી. ચાલો ફાઇનલી મિત્રો જો શોપિંગ કરી લીધી હિમાલયા મોલમાંથી. અને હવે કાંઈ પ્લાનિંગ તો નથી. એક ફ્રેન્ડ છે ભાવનગરનો, એ કીધું, મેં એને કોલ કર્યો હતો ને મેં સ્ટોરી મૂકી તો એનો પણ કોલ આવ્યો હતો કે ક્યાં છો. તો મેં ભાવનગર કીધું, તો એ મને લેવા માટે આવે છે. થોડી વાર વેટ કરી એને મળીને પછી ભોજન પણ બાકી છે, તો ભોજન કરીને પછી નીકળી જશું પાછા મહુવા માટે. બસ આ જ પ્લાન છે. અને બસ અત્યારે હાલ 12:30 જેવું થઈ ગયું છે. આમ તો 1 વાગવા આવ્યો છે. બાકી જો હિમાલયા મોલમાંથી શોપિંગ કરી લીધી, હવે ફ્રેન્ડ આવે એટલે નીકળીએ જમવા. ચાલો મળીએ. મિત્રો અત્યારે 1 વાગી ગયો છે અને બહુ ભૂખ લાગી ગઈ. તો મોલની બાજુમાં એક રેસ્ટોરન્ટ છે, આ ટાઈપ કંઈક છે, જમવા માટે આવી ગયો. તો કોઈને ફોન કર્યો તો હમણાં કોલેજ ખર્ચ આવ્યો છે, તો એ આવે છે. તો મેં કહ્યું જમી લઉં અહીંયા, જમી લીધું. બાકી છે જમવાનું, જમીને પછી આવે એટલે એને મળીને રસ્તા હોવા માટે નીકળી જાવ. તો આવે એટલે રોહિતને હારે પણ તમને મળાવી દઉં. તો ચાલો હવે પેલા જમી લઉં, હજી એવું નથી, ખાલી જ છે. હવે મળાવી 2000 years later. ફાઇનલી મિત્રો જો શોપિંગ કરી લીધી અને ભોજન પણ અહીંયા જ કરી લીધું છે. ને આ રોહિતભાઈ આપણા આ જેની વાત કરતો હતો હું, મારા ફ્રેન્ડ અહીંયા આવવાનો હતો, ત્યાં છે રોહિતભાઈ. તો એ અત્યારે મને આવ્યા છે લેવા. મેં કીધું હતું કે હું રક્ષાબંધન વ્યૂ જાય, તો કે નાના આવે, હું અહીંયા આવ્યો છું. એ પાછા અત્યારે ટ્રાવેલ કરીને જ આવે છે. એ અત્યારે અમરેલી હતા અને અમરેલીથી ડાયરેક્ટ ઘરે જઈને મને ડાયરેક્ટ લેવા આવ્યા. આભાર હો રોહિતભાઈ તમારો. તો હવે બસ સ્ટેશને મૂકવા આવે છે. 2:30 વાગી ગયા છે અને 3 વાગ્યાની મારી બસ છે. તો હવે સીધા બસ સ્ટેશને ભેગા. હા ચાલો બસ સ્ટેશન ભેગા મળીએ આપણે. ચાલો મળીએ. ફાઇનલી મિત્રો બસ મળી ગઈ છે. હાલ રોહિત, વાંધો નહીં, ફોન કરી હાલ મળીએ પછી. હા મિત્રો બસ મળી ગઈ છે, હવે સીધા નીકળી આપણે મહુવા.
later. ફાઇનલી મિત્રો પહોંચી ગયો છો પાછો ગોવા અને અત્યારે 6 વાગી ગયા છે તો તુષારા પાછો લેવા આવી ગયો કોલ કર્યો છે તો હવે સીધા ઘરે જઈએ છીએ બાકી આજની જર્ની આવી રહી આપણી તો સીધા ઘરે જઈએ છીએ બાકી હવે આપણે આ બ્લોગ ને અહીંયા જ એન્ડ કરી દઈએ કેમ કે મોબાઈલ ની બેટરી ડાઉન થઈ ગઈ ને મારી બેટરી ડાઉન થઈ ગઈ છે ઝરમર જો વરસાદે ચાલુ છે તો બ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ તો આ બ્લોગ ને તમને સોરી આ બ્લોગ તમને થોડો પણ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને બી કન્ટિન્યુ આવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખો હા એ છે ચાલો મળીએ હવે તમને આવતા નવા બ્લોગમાં ચાલો મળીએ રાધે રાધે હરે કૃષ્ણ